નમસ્કાર. પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મલેશિયામાં કુઆલાલંપુર ખાતે 13મા આસિયાન ઇન્ડિયા શિખર સંમેલનને સંબોધન કરતા કહ્યું કે અમે આસિયાન ઇન્ડિયા ઇનોવેશન પ્લેટફોર્મ તૈયાર કરવા ઈચ્છીએ છીએ. તેમણે દક્ષિણ ચીન સાગર વિવાદ સંદર્ભે જણાવ્યું કે ક્ષેત્રીય વિવાદને શાંતિપૂર્ણ રીતે જ હલ કરવા જોઈએ. તેમણે કહ્યું કે ભારત ઈચ્છે છે કે દક્ષિણ ચીન સાગરમાં જે દેશો વચ્ચે મતભેદ છે તેઓ ઘોષણાપત્રની માર્ગદર્શિકાઓનું પાલન કરે. ભારતને ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા હોવાનું જણાવતા તેમણે કહ્યું કે આથી વ્યાપાર અને મૂડીરોકાણ પણ ત્વરિત વધી રહ્યા છે. આસિયાન મૂડીરોકાણ ક્ષેત્રે સૌથી મોટો ભાગીદાર રહ્યો છે અને આથી વિસ્તરણની પણ પ્રચુર સંભાવનાઓ છે. પ્રધાનમંત્રીએ જળવાયુ પરિવર્તનના પડકારને પહોંચી વળવા અક્ષય ઉર્જાને સૌથી મોટું માધ્યમ ગણાવ્યું હતું. આ અગાઉ પીએમએ 27મા આસિયાન વ્યાપારિક અને રોકાણ સંમેલનને સંબોધન કરતા ભારતમાં મૂડીરોકાણકર્તાઓને આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ જાપાનના પ્રધાનમંત્રી શિન્જો અબે સાથે તેમજ ચીનના પ્રધાનમંત્રી લી કિચિયાંગ સાથે પણ મુલાકાત કરીને ઘણા વૈશ્વિક મુદ્દા પર વાતચીત કરી હતી. દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે આઈસીસીઆરના ત્રિદિવસીય વર્લ્ડ ઇન્ડોલોજી સંમેલનનું રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે ઉદઘાટન કર્યું હતું. આ ઉદઘાટન સમારોહમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, આઈસીસીઆરના પ્રોફેસર લોકેશ ચંદ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જર્મનીના અધ્યાપક હેનરીચ ફોર્ડ હેનમોનને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારત વિવિધતામાં એકતાનું એક અદ્ભુત ઉદાહરણ રજૂ કરે છે. સાથે જ ભારત પૂર્વ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા સાથેના સંબંધોને મજબૂત કરવાની સાથે પોતાની પરંપરાઓને આગળ લઈને વધી રહ્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું. પશ્ચિમ આફ્રિકાના માલીમાં આવેલું બંધક સંકટ ટળી ગયું છે અને બામાકો સ્થિત રેડિસન બ્લુ હોટેલમાં હથિયારધારી આતંકવાદીઓ દ્વારા બંધક બનાવાયેલા લોકોને સુરક્ષા દળે મુક્ત કરાવી દીધા છે. સૈનિકોની કાર્યવાહીમાં 2 આતંકવાદી ઠાર મરાયા છે તો બીજી બાજુ હોટેલમાંથી 27 મૃતદેહ મળી આવ્યા છે. મહત્વનું છે કે શુક્રવારે સાંજે આતંકવાદીઓએ એક હોટેલમાં 170 લોકોને બંધક બનાવ્યા હતા, જેમાં 20 ભારતીયો સહિત અન્ય વિદેશી નાગરિકો પણ હતા. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે તમામ 20 ભારતીય બંધકોને સુરક્ષિત બહાર ખસેડાયા હોવાની માહિતી ટ્વીટ કરીને આપી હતી. સાથે જ માલીના રાજદૂતે આ અંગે સ્પષ્ટતા કરી હતી. અલ કાયદા સાથે જોડાયેલા આતંકવાદી સંગઠનને આ હુમલાની જવાબદારી લીધી છે. આ ઘટના બાદ માલીમાં 10 દિવસની કટોકટીની જાહેરાત કરવામાં આવી છે. છ મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે આવતીકાલે યોજાનાર મતદાન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અમદાવાદ ઉપરાંત રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત અને વડોદરા મહાનગરપાલિકાઓ માટે આજ સવારથી સ્ટ્રોંગ રૂમમાં રહેલ ઈવીએમ તથા અન્ય ચૂંટણી સામગ્રી જે તે મતદાન મથકે લઈ જવાની કામગીરી શરૂ થઈ હતી, જે દિવસભર ચાલશે. 6 મહાનગરપાલિકાના કુલ 143 વોર્ડની 568 બેઠકો માટે 12,616 મતદાન મથકોએ મતદાન યોજાશે. ચૂંટણી લડી રહેલા કુલ 1,856 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો કરવાનો હક 95,90,000 મતદારોને રહેલો છે. મતદાન શાંતિપૂર્ણ અને તટસ્થ રીતે યોજાય એ માટે 65 ચૂંટણી અધિકારીઓ, 65 મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને 63,000 જેટલા પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સ્થાનિક પોલીસ ઉપરાંત સીઆરપીએફની 70 કંપનીઓ પણ ખડે પગે રહેશે. રાજ્યના સરહદી આદિવાસી વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં 29મી નવેમ્બર 2015ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તેમજ મતદાન માટેના ઈવીએમ મશીનો તેમજ નોટાના ઉપયોગ અંગે મતદારોમાં જાગૃતિ આવે તે માટે સૌથી વધુ લોકપ્રિય તમાશાના માધ્યમથી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. ગ્રામ્ય કલાકારોમાં કોઈપણ વિષય પર લોકોને સંદેશ પહોંચાડવાની અદ્ભુત કોઠાસૂઝ હોય છે. મનોરંજન સાથે આવી વાત તમાશામાં કહેવાઈ જાય છે. ડાંગ કલેક્ટર શ્રીમતી આદરા અગ્રવાલે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આહવા, વઘઈ અને સુબીર એમ 3 તાલુકામાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.